તો આજે આ રીલ એ લોકો માટે જે લોકો મને વારંવાર એવું પૂછે છે કે દી બહુ સારું કહેવાય કે તમે અમારા મેસેજનો રિપ્લાય આપો છો. અમને એવું લાગ્યું કે અમારો મેસેજ ઇગ્નોર થઈ જશે ને તમે અમારા મેસેજનો રિપ્લાય નહીં આપો. તો કેમ નહીં આપું ભાઈ, કેમ નહીં આપું? તમને લોકોને એવું હોય છે કે હું તમારા મેસેજનો રિપ્લાય નહીં આપું, પણ હું રિપ્લાય આપું છું. એની પાછળનો એક જ લોજિક પોઈન્ટ છે. જે લોકો મને મેસેજ કરે છે ખાલી હાય હલ્લો કે ટાઈમપાસ કરવા માટે તો મેસેજ નથી કરતા હોતા. કોઈને કોઈ રેસીપી જોઈતી હોય છે, કોઈને કોઈ કિચન ટિપ્સ વિશે પૂછવું હોય છે, કોઈને કંઈ કામ હોય છે, કોઈને કોઈ ક્વેશ્ચન્સ પૂછવા હોય છે, કોઈને કોઈ સવાલનો જવાબ જોઈતો હોય છે. મતલબ ઇન શોર્ટમાં કંઈક ને કંઈક રીઝન હોય છે મને મેસેજ કરવાનું, રાઈટ? અને એ સિવાય ઘણા લોકો એવા છે જે મને અપ્રિશિએટ કરવા માટે મેસેજ કરે છે, જે મને મોટિવેટ કરવા માટે મેસેજ કરે છે, રાઈટ? તો જે લોકોની લાઈફમાં હું એટલી વેલ્યુએબલ છું કે એ મને કંઈ પૂછી શકે, કે મને એ જગ્યા પર મૂકે છે કે હું એમને જવાબ આપી શકું, અને ઘણા લોકો નિસ્વાર્થ ભાવે મને અપ્રિશિએટ કરે છે, તો હું એટલો ટાઈમ તો કાઢી શકું ને કે હું એમને મેસેજનો રિપ્લાય આપી શકું, હું તમને લોકોને મેસેજનો રિપ્લાય આપી શકું. હું તમારા ટાઈમની બહુ જ રિસ્પેક્ટ કરું છું કે તમે તમારી લાઈફમાંથી એટલો કિંમતી સમય કાઢો છો કે તમે મને મેસેજ કરો છો. તો હું મારી લાઈફમાંથી એટલો સમય કેમ ના કાઢી શકું કે હું તમને તમારા મેસેજનો રિપ્લાય આપી શકું? સિરિયસલી થેન્ક યુ સો મચ મને આટલો બધો પ્રેમ આપવા માટે, આટલો બધો સપોર્ટ કરવા માટે. હું થેન્ક યુ કહું એટલું ઓછું છે. તો એની માટે મેસેજનો રિપ્લાય આપો તો શું છે, એટલો ટાઈમ તો હું કાઢી શકું છું તમારા માટે, નહીં? તો પણ ઘણી વખત એવું થાય છે કે જાણે અજાણતા યા સમયની થોડી શોર્ટેજના કારણે હું બધા મેસેજના રિપ્લાય નથી આપી શકતી, પણ હું મેક્સિમમ ટ્રાય કરું છું કે હું બધા જ મેસેજના રિપ્લાય આપું.